जय जवान जय किसान। तो आज આપણે હે ને આપણા ઘરનો નવો લુક બતાવવાનો છે। જો આજે હવારનો તૈયાર થાય એટલે તો તમને આપણે વિગતવાર બતાવીશું। ભાઈ મોમો આ રહે મહેમાન ઘણા એટલે તમે દૂધ લઈને બોલાવે। આ તો મહેમાન ઘણા છે ને આપણે લો મોલે વીરતાપુર ને આલો ઉતા તેજી ઘરમાં ઉતા ના આવતા તો જો ઘર આગળ પતરા નાખવાની શરૂઆત કરવાનો છીએ વરસાદના લીધે। જો ભરતભાઈ અને એમની ટીમ પત્ર ચડાવવાની શરૂઆત કરવાનો છીએ। ભાઈ પત્ર નાખવાથી કેટલા ફાયદા થાય? કેટલો ફાયદો છે આપણે સેપડ ઘરમાં ના જાય વરસાદનું પાણી ના જાય ને કઈ કેટલો બકાળો થાય। હા હજુ આગળ સેપડ નહીં જાય બધી હવે ઘરનું આપણું તો વાસવટ નહીં જાય અને આપણા ચાહક મિત્રો આવે તો બેહવાની સુવિધા પણ જોવે। હા જો કે અમારે હશે ને બે અમારા ચાહક મિત્રો ઘણા હતા એટલે ઘરમાં જગ્યા ઓછી પડતી હતી બેહવાની એટલે આ છે ને બેઠક હોલ જ બનાવવાનો છે। હવે ભોય આપણે બ્લોગ નાખવાના છે। કોઈ જે મિત્ર બ્લોગ ફિટ કરતા હોય ને કોમેન્ટ કરજો તો આપણે એમના પાસે ખવડાવશે। અને પંખાઈ લગાવવાના છે બેહવાની ફૂલ સુવિધા કરશે। આ ભરતભાઈ આ જવાનું અમારે ઘેર કામ ચાલુ છે એટલે પત્ર ફિટ કરે રહે। કયા ગામના હો ભરત કાકા? જુનાડીસા। તો જુનાડીસાથી જો પત્ર નાખવા આવ્યા છે અને અડધા નાખાઈ ગયું એને મશીન ખાઓ ભળવા જ નહીં જતું। આખું તૈયાર થાય તો પણ આપણે બતાવશે તો વિડીયોમાં બન્યા રહેજો। તો જો પત્ર નાખવાની શરૂઆત થઈ ગઈ છે। ઘણા ઘણા નખાઈ રહેવા ને ઘણા બધા આવ્યા છે એટલે અમારે ભાઈએ ચા બનાવે। તમે કેમ નહીં બનાવતા? હા કોઈ વીરતાબુ હા તમારા બીને મમ્મી વેફર લાવી વેફર પડે આવડે બે જાણા હા ત્યાંના જ ચોંદા અમારે ત્યાંના નહીં ભાઈ જેટલી વખત ચા મેલી છે આજ આ તો જેટલા વખત મેલી છે આપણે લેવડો હું ચા બનાવવું હોય પછી બીજાને પાવો રુદ્ર કોઈ ખાના લાવે એટલે મોમો વાળા લઈને આવ્યા। એટલે ચા બની જઈએ ને બધાને હાલતા હો તમે ઢોળી છે તો વધારે ફેરી એટલે ફાઇનલી જો અમારા નડદબા ભણીને આવી જઈએ। કેવું લાગે ઘર? હા શેટરથી તો અમે જોયું જ નહીં કેવું લાગે છે। તમારે કેવું લાગે? હા મજા આવશે ને? તમે ભણવા જશો તે મોટી સરપ્રાઈઝ રહેશે નહીં? હવે અમારા નીતાબુ તો ઉડી ઉડીને બધાને કહેવી। તમારે કેવું લાગ્યું ઘર? હા એક જ દાડા મોમે આલા હતા મોં પૈસા આમ તાકો મોં પૈસા આલે તો ક્યાં લેવાના? આપણા ઘરમાં ચેણું હોય ને એના લાવવા પડે। હા તમે કીધું કે ને કે મોમો આવ્યા તમે પૈસા આલ્યા હતા ત્યાં તમે કહો વિડીયો બંધ કર્યા પછી નહીં લેવા જુઓ લઈ લીધા। ફાઇનલી તો જો અમારા ઘરનું લુક આવી ગયું છે અને કેવું મસ્ત લાગે છે। ખાલી જો આપણું ઘર આજે એવું નહીં લાગતું કે મોટું બની ગયું બાચી જો વળાકવાળા પત્ર નખાય
હવે આપણા ઘેર મહેમાન ગમે એટલા હશે ને તો હમાઈ રહે. આજે તો હે ને પોતું મારા ને એવું ભય કરવું છે. શોખ પોતું મારતા નીતા બુન પિંકા બુન નીકળ. હા ભય બેહે કે નહીં શું ભેનાના ઉપર ચડી જાય ને તો પડે ભય કેમ સારું. હજુ તો ઈચ્છા છે કે મોય હેસકો લઈને મેળવો હોય વીરતા બુન હારે જો એટલે હો. હવે જેવું લાગે લુક હવે મસ્ત લાગે જો કેવું લાગે બધા કોમેન્ટ કરજો. હવે છે ને મુલાકાતીઓ મારો ફૂલ પાછળ તૈયાર થઈ બતાવો તો ફૂલ મસ્ત તૈયાર થઈ જાય એટલે મુલાકાતી વધારે આવતો તો બેહવાની સગવડ નથી તો ખાસ છે ને બધું મુલાકાતીઓ માટે બેઠક બનાવી છે અને વધારે મહેમાન આવે વરસાદ હોય તો ઘરમાં બધાને જગ્યા નથી થતી એટલે તાત્કાલિક બેઠક મસ્ત નવી બનાવીએ અને હજુ બનવાનું ચાલુ છે એટલે આપણે પણ બીજા વિડીયોમાં પણ બતાવશું. ચાલો હવે આપણે ઉપરથી બતાવીએ કે કેવું લાગે. જો વધારે ખુશી અમારો ઓયન છે. હવે હવે ઢાબા ઉપરથી બતાવશે કે કેવું લાગે. તમારે નહીં આવું હા માથામાં ચડજો શું મસ્ત બની ગયો જો ઉપરથી. હા હવે સાડે એવું જબર થઈ ગયું. હા પપ્પા ટૂંકો પાડું ભાઈ. હા તમારા ચહેર ભાઈ ઠીક બોલે ત્રેણા તમે ત્રણ હમી નહીં શકતી. ટૂંક સમયમાં હશે ને ઢાબામાં કઠોળો બનાવશે બ્રો એટલે પણ મસ્ત થઈ જાય. ચમ ધજા કાઢી તમે કોણ લઈ જાય ભલું કરી બાબારી આપણેથી નહીં હેડાતું શેટું હે એટલે ના જા તો ગોમાં તો જોઈ છે એટલું જોર છે. હા એટલે લાગાડ તો હા ભાઈ બોલ છે બકા રહેવા જે કેમ જપ થતી નહીં કેમ કે ઉપરથી ઘણું મોટું લાગે ને હજી પતરું બાચી આટલું કે નહીં કેને મેળવો છે પિંકા બોન પપ્પાને ખબર પડી કે પત્ર માથે ચડ્યો તો ટબા ઉપર નહીં સવા ખાવા જોઈએ જો આટલું પતરું બાચી છે ચો આવ્યો વાયુ કે ને બધું આ વખતે ઢાબા ઉપર આપણે ધોણા મેસી વાવશે હો વાડુલ્યમ કેને બનાવ્યું ઓફિસ એ બનાવશે તો બતાવશે ને તમારે બધાને કેવું લાગ્યું તો ગાઈસ કોમેન્ટ કરજો કે આ ચારાની બ્લોગમાં બોલે કોણ સારું હોય ખાલી ખાલી નામ નહીં નીતાબુન નામ છે નીતલ નામ છે એમ કહો ચારે ભાઈ મથી રહ્યો પણ સીધો નહીં દો હર્યો અરે લાગશે તો પણ બોલશે હા તો જો ઉપરથી લુક આવું લાગે હે ભોયથી પણ બહુ મસ્ત થઈ જો કાલ આટલું બાકી હે ખાલી કહે પૂરું એક વાર આવશે આડું પતરું માર્યું પૂરું હોય તો પાણી પી જાય ને સીમે હજુ બાકી કરવાનું જો